હેલો, કેમ છો? મજામાં ને? ઘણા બધાનો મોસ્ટલી આ પ્રોબ્લેમ છે કે યાર મને બહુ નેગેટિવ થિંકિંગ આવે છે, બહુ થાય છે, બહુ ઓવર થિંકિંગ થાય છે, કંઈ ચેન નથી પડતું. કેટલા બધી વાર પોઝિટિવ બોલું છું, પોઝિટિવ રહેવાની કોશિશ કરું છું, છતાં પણ મારી સાથે એવું કેમ થાય છે? તો એનો બહુ જ ટૂંકમાં આન્સર આપીશ, બહુ જ સરળ આન્સર આપીશ, બહુ જબરદસ્ત વિડીયો રહેશે, છેલ્લે સુધી બન્યા રહેજો. કેમ કે કંઈક નવું શીખવું હોય, કંઈક ડિટેલમાં શીખવું હોય તો થોડો વિડીયો લાંબો થઈ શકે છે. તો એ તમારે જોવાની તમારી ફરજ છે, મારી આપવાની ફરજ છે, તો તમારી જોવાની ફરજ છે. અને તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ્સ તો જોઈએ જ, કેમ કે તો મને ખબર પડશે કે તમને કેટલું સમજાણું અને તમને કયા ઉપર વધારે મજા આવે છે, રાઈટ? હવે પહેલી વસ્તુ કે તમને ઘણી બધી ઓવર થિંકિંગ થાય છે, ઘણું બધું નેગેટિવ થિંકિંગ થાય છે, ડિપ્રેશન આવી જાય છે, એન્ઝાયટી થાય છે, તો શું કામ તમે ઘણી બધી કોશિશ કરો છો બધી બહાર નીકળવાની, પણ લાગે છે કે અંદર ને અંદર જ ફસાઈ જાઓ છો. શું કામ આવું થાય છે? જો મિત્રો, પહેલાં તો હું સિમ્પલ એકદમ રિયલ ફેક્ટ કહું છું કે તમે કેટલા વર્ષના છો. એક્ઝામ્પલ કહું, 15, 20, 25, 30, 35, 40, 45 જેટલા બી વર્ષના હોય, રાઈટ? તમે આટલા વર્ષથી એક પેટર્નથી તમારી લાઈફ જીવો છો, જે સવારે ઉઠવું, રાત્રે સૂવું, આટલી આ વસ્તુ કરવી અને આ ટોપિક ઉપર આવી રીતના વિચારવું, કંઈ પણ વસ્તુમાં આવું ફીલ કરવું, એટલે તમારા માઇન્ડને એ એક પેટર્ન બની ગઈ છે, એક ન્યુરોન્સ છે એમાં જનરેટ થઈ ગયા છે, જે એકદમ હેબિટ પડી ગઈ છે એને. તમે કદાચ નહીં પણ કરો ને, તમે કન્ટિન્યુ જો એક હેબિટ પડતા કેટલો ટાઈમ લાગે ખબર છે? પહેલાં એક વિચાર આવે, પછી એના ઉપર તમે નહીં વિચાર ઉપર વધારે વિચાર કરો, પછી એના ઉપરથી આખી સર્કિટ નીકળે અને એમાંથી આખું પેટર્ન ક્રિએટ થાય. એક ને એક વસ્તુ તમે આખા દિવસમાં ખાલી વિચાર કરો, તમે આપણી પાસે 24 કલાક છે, હવે એક જ વિચાર તમને આવ્યો, નેગેટિવ આવ્યો, પછી તમે એના પર વધારે વિચાર કરો એટલે તમને અનુભવ થવા માંડ્યા, ડર, ચિંતા, આ બધી વસ્તુ, ભાવનાઓ ઉત્પન્ન થવા માંડી, અને એના લીધે તમે તમારી સર્કિટ ઉપર સર્કિટ ક્રિએટ કરવા માંડ્યા અને માઇન્ડસેટ આખું તમારું બનવા માંડ્યું. બરાબર? એક વસ્તુ નેગેટિવ જે આપણા માઇન્ડમાં આવે છે ને, એને બનતા બી ઘણો ટાઈમ લાગે છે. જ્યારે આપણે એના ઉપર પૂરું ધ્યાન આપીએ છીએ, પૂરું ફોકસ કરીએ છીએ ને, ત્યારે એ વસ્તુ વધારે પડતી બને છે. તો હવે તમે એમ કહો કે તમે વર્ષોથી એક ને એક પેટર્ન ઉપર જીવો છો, કે એ ચિંતા તમારો કરવાનો સ્વભાવ જ બની ગયો છે, ગુસ્સો કરવાનો, ઓવર થિંકિંગ, નેગેટિવ થિંકિંગ, આ નહીં થાય ને, આ થઈ જશે તો હાય ભગવાન, હવે શું કરું હું? તો એ એટ અ ટાઈમ તમે ચેન્જ ન કરી શકો. એના માટે તમારે કન્ટિન્યુ રિપીટેડ પોઝિટિવિટી કરવી પડે. હવે કોઈ પણ વસ્તુને તમારે નેગેટિવ થિંકિંગને દૂર કરવું છે, ઓવર થિંકિંગને દૂર કરવું છે, તો એનો મતલબ એવું નથી કે એનામાં ઘૂસી જ જાઓ, એને તાત્કાલિક જ કેવું છે કે તું નહીં જ આવ, તું ન આવ, તું શું કામ આવ્યો? યાર, એને આવવા દો. એનું કામ છે, તમે જેને ક્રિએટ કર્યું છે, તમે જેને જન્મ આપ્યો છે, પણ એને તાત્કાલિક તમે મર્ડર નહીં કરી શકો, એનું તમે એને મારી નહીં નાખી શકો. એ તો રહેવાનું જ છે. માણસ વિચાર વગરનો માણસ જીવી જ ના શકે. વિચાર તો આવવાના જ છે, પણ એ આપણા ઉપર છે કે એના ઉપર કેટલું ફોકસ કરવું. જ્યારે તમને કંઈ પણ આજે તમારી રેગ્યુલર પેટર્ન બની ગઈ છે, હવે તમારે પેટર્ન તોડવી હોય ને, તો તમારે તમારી લાઈફ ન્યૂ વસ્તુથી સ્ટાર્ટ કરવી પડે, રાઈટ? પહેલાં તો તમે સવારે ઉઠો છો, એનો ટાઈમિંગ ચેન્જ કરી નાખો, બરાબર? થોડી વાર શ્વાસ લ્યો ઊંડા, 5 થી 7 મિનિટ મેડિટેશન ચાલુ કરો, પ્લસ તમે ઘાસમાં ચાલવાનું સ્ટાર્ટ કરો, પ્લસ તમે સીધા ચાલો છો એને બદલે થોડોક ટાઈમ એવું કરો કે તમે ઊંધા ચાલવાની કોશિશ કરો. જે તમારી રેગ્યુલર હેબિટ પડી ગઈ છે ને, એ હેબિટને તોડવાની છે આપણે. ત્યારે આપણું માઇન્ડસેટ ચેન્જ થશે. કેમ કે આપણા માઇન્ડને એક જ વસ્તુ આપણે ભરી દીધી છે, રેગ્યુલર હું આ જ કરું છું, એટલે તમે નહીં કરો ને તો તમે આંખ બંધ થશે ને તો તમે રસોડા સુધી પહોંચી જશો. તમારી આંખ બંધ થશે ને તમે ફ્રીજ ખોલશો ને તો તમારે જે તપેલી કે જે વાસણ બહાર કાઢવું હશે એ જ નીકળશે, કેમ કે તમારા માઇન્ડે એ વસ્તુ એક્સેપ્ટ કરી લીધી છે. એ વસ્તુ તમારે તોડવી હોય તો તમારી પેટર્ન બ્રેક કરવી પડે. એના માટે તમારે વિચાર ઉપર બહુ ફોકસ નહીં કરવાનું. આવવા દો, આવવા દો, આવવા દો. પછી કહું કાંઈ વાંધો નહીં, તારો થોડો જ ટાઈમ છે બેટા, હવે હું ચેન્જ થઈ રહી છું, હવે તું જવાનો છે, જેટલું આવું એટલું આવી લે, ત્યારે તેવાળો એટલું હેરાન કરી લે, પછી જો તું પછી મારું ચાલે છે કે તારું ચાલે છે, એ સાથે વાતો કરો, નોટ ડાઉન કરો. જે બી વિચાર આવે છે એને નોટ ડાઉન કરવા માંડો. જ્યારે તમે કોઈ પણ વસ્તુને નોટ ડાઉન કરો છો, લખો છો, તે તમારા માઇન્ડમાંથી અડધી વસ્તુ, અડધો ભાર એ કાઢી નાખે છે. જેમ જેમ નોટ કરશો, એના ઉપર ફોકસ કરીને લખી નાખશો, એટલે ઓછી એની શક્તિ ઓછી થઈ જશે. બસ પછી પોઝિટિવ એને ફેરવવાનું. જેટલા નેગેટિવ વિચાર આવે ને કહેવાનું, ભાઈ તું થોડો ટાઈમનો મહેમાન છે, બસ હવે તું જવાનો જ છે, કેમ કે હવે મારી લાઈફ ચેન્જ થઈ રહી છે, મારામાં પોઝિટિવિટી આવી રહી છે, તું આવતું તારાથી તેવડો એટલો. અને પછી જેમ જેમ ધીમે ધીમે કન્ટિન્યુ તમે 6 મહિના, વધારેમાં વધારે 6 મહિના તમે તમારી જાતને પોઝિટિવ રાખશો, નેગેટિવિટીને આવા જ દેવાની, ઓવર થિંકિંગને આવા જ દેવાનું, પણ સાથે પોઝિટિવિટીને પણ લાવવાની. ધીરે 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 તમારા જે માઇન્ડસેટના જે પેટર્ન બની ગઈ હશે, જે ન્યુરોન્સ જનરેટ થયા હશે, એ બ્રેક થશે, એની પેટર્ન બ્રેક થશે અને ધીમે ધીમે ખુદ ઓછા થઈ જશે અને પોઝિટિવ બની જશે. હવે કોઈ મને એમ પૂછે કે હું કેટલી અફર્મેશન કરું છું તો મારા કેમ નેગેટિવિટી આવી જાય છે? અરે યાર,
તમે આટલા વર્ષ સુધી તમે નેગેટિવિટી રાખી તો પોઝિટિવિટીને આવતા ટાઈમ તો લાગશે ને. તમે એક આદત બનાવી લીધી, ધારો કે મારી આદત છે કે હું એક જ પાટલાને વેલણથી હું થેપલા રોટલી ભાખરી કરું છું, પણ જો મારું વેલણ ગુમ થઈ જાય ને તો મને મજા નથી આવતી, મને એ જ વેલણમાં હાથ બેસી ગયો છે. પણ પછી મેં મારી પેટર્નને બ્રેક કરવાની કોશિશ કરી કે જો આપણે આપણી નેગેટિવિટીને બ્રેક કરી શકીએ છીએ, આપણે આપણી થોટ પ્રોસેસને બ્રેક કરી શકીએ છીએ, તો આ આદતને પણ બ્રેક કરી શકીએ છીએ. પછી મેં એક જ દિવસ 2 દિવસ કન્ટિન્યુ 2 થી 3 દિવસ એ વેલણ વાપર્યું એટલે મને એના ઉપર હાથ બેસી ગયો. હવે મને જૂનું હોય કે નવું હોય કંઈ ફેર નથી પડતો. એવી જ રીતની વસ્તુ છે કે સૂવાની આદત. એક જગ્યાએ તમે સૂસો ને એટલે તમે બીજી ટાઈમે પછી ધારો કે 1 મહિનો તમે એક બેડ ઉપર સૂતા, બરાબર, એક બેડ ઉપર સૂતા, તમે ક્યાંય બહાર જશો તો તમને નીંદર નહીં આવે, કેમ કે તમને બેડની આદત થઈ ગઈ છે. પણ કન્ટિન્યુ તમે 1 મહિનો 15 દિવસ આદત પાડશો ને એટલે તમને આપોઆપ નીંદર આવી જશે. બસ આ જ વસ્તુ સેમ આપણા થોટ પ્રોસેસ સાથે છે કે તમે જેમ જેમ તમને નેગેટિવ થિંકિંગ આવે એની બદલે તમે એને લખી નાખો અને પછી એની ઉપર પોઝિટિવ વિચારો કે આ નેગેટિવનું જો આવું રિસ્પોન્સ છે, આવું રિઝલ્ટ આવવાનું છે, તો આગળ જતાં જો આ પોઝિટિવિટીમાં બદલી જાય તો શું થશે. ધારો કે મને એક વિચાર આવે છે કે યાર મારા ફોલોવર્સ ક્યારે વધશે, નહીં વધે તો નહીં વધે તો નહીં વધે તો 1 મહિનોથી હવે નહીં વધે તો, એને બદલે હું એવું વિચારું કે યાર વધી જશે તો, એક જ રીલ વાયરલ થઈ ગઈ અને આના કરતાં આટલા વધી જશે તો કંઈ મજા આવશે નહીં. આવી રીતના એને ટ્વિસ્ટ કરો, બદલાવો અને એના ઉપર ફોકસ આપો. થોડું અઘરું લાગશે પણ પછી ટાઈમ જતાં સહેલું થઈ જશે અને તમારું માઇન્ડ એક્સેપ્ટ કરી લેશે કે હવે આપણે નેગેટિવિટીને પોઝિટિવિટીમાં ફેરવવાની જ છે. 6 મહિના તમારે જાતે કરવું પડશે, વધીને 6 મહિના, બરાબર. આમ તો એક અમુક લોકોને મહિનો દિવસ લાગે છે, અમુક લોકોને 2 મહિના, અમુકને 3 મહિના, બરાબર. તમારા ઉપર આધાર રાખે છે. એટલે હવે તમારે શું કરવાનું છે કે એ વસ્તુમાં તમારે પહેલાં પોતાના માઇન્ડને આદત આપવાની છે, હેબિટ પાડવાની છે કે ભાઈ આપણે જેવું નેગેટિવિટી આવે ને એને આપણે પોઝિટિવમાં ફેરવવાના છે. આપણે એના ઉપર ધ્યાન આપવાનું નથી, આપણે એને પોઝિટિવમાં કન્વર્ટ કરવાનું છે. 1 મહિનો તમે કરશો, 2 મહિનો તમે કરશો, 3 મહિનો તમે કરશો ને પછી ચોથા મહિને તમારું માઇન્ડ ખુદ જ એને પોઝિટિવમાં કન્વર્ટ કરી નાખશે. 6 મહિના આપી દો તમારી નેગેટિવિટી દૂર કરવામાં, પછી જો તમને 6 મહિના પછી તમે ખુદ એમ કહેશો કે દીદી આ સાચું થઈ ગયું છે. કે મારા ગ્રુપમાં 3 મહિને જે લોકો જોડાણા છે ને એ લોકોને લાઈફમાં ઘણો ચેન્જ આવી ગયો છે. એની લાઈફની બહુ જોરદાર મતલબ સારી એવી ઇફેક્ટ આવી ગઈ છે. તો તમે પણ આવી કરી શકો છો. અને તમારે જો વધારે ટ્રાય કરવી હોય તો તમે મારા બંને ગ્રુપમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામમાં પણ છે અને વોટ્સઅપમાં પણ છે. એમાં તમને ઘણું બધું શીખવા મળશે અને જાણવા મળશે. ટ્રાય કરી જુઓ. જો તમારા નંબર જોતા હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. માહિતી જોતી હોય તો મને મેસેજ કરી દેજો. ગ્રુપ પેઇડ રહેશે પણ તમને જોરદાર રિઝલ્ટ મળશે, એ મારી ગેરંટી છે. બાકી યુટ્યુબમાં હું તમને વિડીયો આપતી રહીશ. ચલો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જેને લોકોને ઓવર થિંકિંગની પ્રોસેસ હોય આ વસ્તુ શેર કરી દેજો. 100% કંઈક ને કંઈક તમે અહીંથી મેળવીને જ જશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. મહાદેવ હર.